તમારું નામ શું છે? મારું નામ છે મનુજી સેન્દ્રાજી ભાટી. અને અમે આ કામ કરવામાં કેટલા વર્ષ લાગ્યા છે આ ગણપતિ મૂર્તિ બનાવવા? આ કામ અમે છેલ્લા આમ તો જોવા જઈએ તો 30-40 વર્ષથી કરીએ છીએ. અને આપણે માર્કેટિંગમાં શું છે, આપણે માટીનું અને કે ઇકો વેલીમાં માર્કેટિંગમાં શું છે પ્રાઇસ પાસ? આમાં શું છે કે જે નાની મૂર્તિઓ છે એ ઇકો ફ્રેન્ડલીમાં લઈ જાય છે લોકો, અને જે મોટી 8 ફૂટની 10 ફૂટની મૂર્તિ છે પીઓપીમાં લઈ જાય છે. ઓકે. અને અમને પ્રાઇસ બાય શું છે? આપણે 6 ફૂટ ને 8 ફૂટ ને આપણે 6 ફૂટની મૂર્તિ લ્યો એટલે ત્યાં તમારો ભાવ આમ તો કરીએ અમે 21,500 કરીએ, પણ તમને 6 ફૂટની મૂર્તિ 13,000-14,000 માં મળી જાય છે. કદાચ કસ્ટમરને 6 થી વધારે ફૂટની જોતી હોય, 12 ફૂટ કે 22 ફૂટની, તો કેટલી પ્રાઇસ આપણે હોય છે? 12 ફૂટની જોતી હોય તો એમાં 45,000, 40,000, છેલ્લે તમારું ફાઇનલ 12 ફૂટની મૂર્તિ 35,000 માં મળી જાય. જો કે અને આપણે આ મૂર્તિ આપણે કેટલા મહિનામાં સગરમાં મળી જાય છે? આ મૂર્તિનું કામ અમે અષાઢ મહિનામાં ચાલુ કરે છે. જે રીતે રથયાત્રા ચાલુ થાય એ રીતે અમારું કામ ચાલુ થઈ જાય. અને તમારું કામ આ ગણપતિ મૂર્તિઓમાં કેટલા વર્ષ તમે કામ કર્યું છે? કેટલા વર્ષથી કામ કરો છો? એટલે આમ તો બચપનથી જ કામ કરીએ છીએ, એટલે મારી ઉંમર હવે 35 વર્ષની છે, એટલે મને બી બનાવતા 20-25 વર્ષ થઈ ગયા મને બનાવતા. અને આપણે આપણા 2025 કયું ટ્રેન્ડ ચાલે છે વધારે ગણપતિ મૂર્તિઓમાં? આમાં બધી મૂર્તિઓ બી આમ ચાલે છે. ડિમાન્ડ તો સારી જ છે. એમાં પણ શું છે કે ગ્રાહક હવે એવી કોઈ મૂર્તિ આવી નહીં હમણાં કોઈ બહાર. લાલબાગના રાજા છે, ડબલ્યુ શેઠ છે, બધી એવી ડિઝાઇનો ચાલે છે હમણાં. આ તિરુપતિ ભગવાનની મૂર્તિ છે એ બી ચાલે છે. અને આપણે આજે માર્કેટિંગમાં કેટલું ગણપતિ મૂર્તિઓ વધારે વેચાય છે? તારા આમ આશરે અહીં બની જાય છે મૂર્તિઓ કમથી કમ 2,000 મૂર્તિઓ બની જાય છે અહીં ગાડી ટીપી-13માં, છાણી જગતના કામ. અને કેટલા જૂનું આપણે બજાર ભરાય છે આપણા ટીપી-13માં? આ ટીપી-13 નું બજાર 30-35 વર્ષ જૂનું છે. તમે કસ્ટમરને કઈ સમજવા માંગો છો ગણપતિ મૂર્તિ વિશે કઈ? કસ્ટમર આવે કે ઇકો ફ્રેન્ડલી છે, ઇકો ફ્રેન્ડલીમાં તમારે નાની મળે કે પીઓપીમાં કે મોટી મળે, એ રીતે અમે સમજાય છે એમની. વધારે ઇકો ફ્રેન્ડલી વેચાય છે એવું જ ને? ઇકો વધારે આમ તો પીઓપી ની વેચાય છે, વધારે પીઓપી ની વેચાય. કઈ દુકાનનું નામ બામ છે આપણે કઈ શોપ? અહીંયા કોઈ દુકાનનું નામ રહેતું નહીં, ખાલી અહીંયા એવું જ નામ છે કે ગણપતિ ચોકડી. આ છે ચોકડી 4 રસ્તા, એ ગણપતિ 4 રસ્તા છે, ફાયર સ્ટેશન ની બાજુમાં, છાણી જગત નાકા, વડોદરા. મળે છે. તમારે ત્યાંથી પાસેથી મૂર્તિ જોઈતી હોય તો તમે ડિસ્કાઉન્ટ કરી આપશો? તો ડિસ્કાઉન્ટ બી કરી આપશું, એમને સારી રીતે બી અમે ગાડીમાં ચડાવી આપશું. બધી વાતની અહીંયા સુવિધા છે. તમારે મૂર્તિ લેવી હોય આપણા ગુજરાત ખાતે બરોડામાં, છાણી જગત નાકા, ટીપી-13, ગણેશ ચોકડી, ફાયર સ્ટેશન ની સામે. મારું નામ છે મનુભાઈ સેન્દ્રાભાઈ ભાટી. તમારે મૂર્તિ જોઈતી હોય ડિસ્કાઉન્ટ માં મળી જશે. 10 ફૂટની મૂર્તિ મળશે, તમારે 6 ફૂટની મૂર્તિ મળશે, 8 ફૂટની મૂર્તિ બી મળી જશે. તમારે જે રીતે મૂર્તિ જોઈતી એ રીતે મળી જશે તમને. ઓકે. અને જો તમારો ફોન નંબર હોય તો મેં કસ્ટમર નીચે મેન્શન કરીશ, જેથી લોકો તમારી પાસેથી મૂર્તિ બનાવે અને તમે ડિસ્કાઉન્ટ આપી શકો. આપી શકીએ. તો તમારો નંબર મને આપી દેજો. ઓકે. ચલો, થેન્ક યુ, તમારો આભાર. બોલો ગણપતિ બાપ્પા. ગણપતિ બાપ્પા. શ્રી ગણેશ, આશા કરું છું તમને મારો વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ત્યાં સબસ્ક્રાઇબ કરજો. જો બીજાના કારણે અમે આ વિડીયોનો વ્લોગ એન્ડ કરે છે. અને જો તમે ગણપતિના બજાર વિશે તમે આખી પાર્ટી વિશે તમે બતાવ્યું છે, અને બીજાના કારણે વ્લોગને એન્ડ કરે છે. જય શ્રી ગણેશ, જય ગણપતિ. મળે કોઈ એવો પ્રોગ્રામ સાથે.